અને હવે વાત કરીએ કોંગ્રેસ આપના તૂટેલા ગઠબંધનની। તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડવાની છે। ઈશુદાને આરોપ લગાવ્યો કે ગુપ્ત રીતે કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન ચાલી રહ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો વળતો પ્રહાર કર્યો છે। कांग्रेस से भाजपना कमलमथी चाली रही है। कमलम बळाके एटले उमेदवार उभा राखे। विसावदरमां एमणे उमेदवार उभो राखीने आम आदमी पार्टीने गुजरातनी जनताने गुजरातना खेडूतोने हरावવાની जो कोशिश करी कांग्रेस। અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે। ત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે। आप भाजपाની સ્ક્રિપ્ટ પ્રમાણે ભલે કામ કરે પણ કોંગ્રેસ ઉપર બેજવાબદારીપૂર્વકના આક્ષેપો કરવાનું બંધ કરે। હકીકતમાં દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરનારા ગુજરાતમાં આપના નેતાઓ કોંગ્રેસ ઉપર આરોપને બદલે પોતાનું મૂલ્યાંકન કરે।